દોસ્તા ઘરની નોકરાણી સહી કરીને એના માથા ઉપર લગાડી દેશે ને પછી માલકીન ચીલાવા માંડે છે ને હેઠી પડી જાય છે ને પછી થોડીક વાર પછી એની માલકીન પડાવી જાય છે ને કહે છે કે તમને શું થયું? અને નોકરાણી બોલે છે કે માલકીન આયા મેં પોતું કર્યું તેને હું લસરી ગઈને પડી ગઈ ને મારા માથા ઉપર જોટ આવી ગઈ છે ને એની માલકીન બોલે છે કે કાંઈ વાંધો નહીં રે, હું ડોક્ટરને બોલાવું છું ને એની નોકરાણી ના પાડે છે અને કહે છે કે માલકીન તમારે બોલાવવાની જરૂર નથી, હું જાતે જ ડોક્ટર પાસે વહી ગઈશ ને માલકીન કહે છે કે કાંઈ વાંધો નહીં, તું જાતે જ ડોક્ટર પાસે વહી જતી હોય તો હું તને પૈસા આપું છું, તું જાતે જ ડોક્ટર પાસે જઈ આવજે. અને પછી માલકીન તરત જ એને પૈસા આપી દે છે ને નોકરાણી એને હાથ જોડે છે અને પછી તરત જ ડોક્ટર પાસે જવા નીકળી જાય છે અને માલકીનને કઈ ખબર પણ નથી હોતી કે મારા પૈસા ચોરી થવાના છે. અને પછી આ માલકીન બજારે આવે છે અને એની નોકરાણીને જોવે છે તો કોકની સાથે રામ રામ કરતી નજરમાં આવે છે અને માલકીન કહે છે કે આ નોકરાણીનું તો માથું ફૂટી ગયું, તેને આયા કોની સાથે રામ રામ કરે છે. પછી તરત જ માલકીન એના પર્સમાંથી ફોન કાઢે છે અને તરત જ એ બેયનો ફોટો પાડી લે છે. પણ હવે મિત્રો છેલ્લે આ બે સાથે એવું થાય છે કે જોઈને તમે પણ ચોકી જશો, પણ જોતા પહેલા લક્ષ્મીમાં જે કોઈ આ વિડીયોને લાઈક કરશે, સબસ્ક્રાઇબ કરશે અને ઘરમાં કોઈ દી ધનની કમી ન હોય તો તને નોકરાણી ઘરે આવે છે અને માલકી તરત જ એનો પાડેલો ફોટો બતાવી દે છે અને નોકરાણીને કામની બારે કાઢી મૂકે છે, ઘરની બારે.